નમસ્કાર મિત્રો, અત્યારના સૌથી મોટા અને અગત્યના સમાચારમાં વાત કરીશું. વરસાદ વાવાઝોડાથી 2 દિવસમાં 58 લોકોના મોત થયા છે. ઉત્તર પ્રદેશમાં 2 દિવસમાં વાવાઝોડા અને વીજળી પડવાથી 58 લોકોના મોત થયા છે. ફિરોઝાબાદમાં વાવાઝોડાને કારણે ઉડી ગયેલા ટીન શેડ સાથે અથડાતા એક મહિલાની તકલીફ થઈ હતી અને તેનું મૃત્યુ થયું છે. તો બીજી તરફ રાજધાની દિલ્હીમાં ખરાબ હવામાનને કારણે મેટ્રો સેવા પણ પ્રભાવિત થઈ હતી, જ્યારે 50થી વધુ ફ્લાઇટ મોડી પણ પડી હતી. હજુ પણ વરસાદની આગાહી આગામી 24થી 48 કલાક માનવામાં આવી રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ અને ધર્મ પરિવર્તનનું દબાણ. સાહેલ પઠાણ નામના યુવકે 17 વર્ષીય સગીરા સાથે 1.5 વર્ષથી લગ્નના નકામા વાયદા હેઠળ શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો ગુનો કપુરાઈ પોલીસે પોક્સો એક્ટ હેઠળ નોંધીને તપાસ શરૂ કરી છે. સાહેલ પઠાણે તેને પ્રેમજાળમાં ફસાવીને લગ્નના વાયદા હેઠળ સંબંધ બાંધ્યા હતા. ત્યારબાદ જ્યારે સગીરાએ વિરોધ કર્યો ત્યારે સાહેલે તેના પર દબાણ વધારવાનું શરૂ કર્યું અને ધર્મ બદલવા માટે દબાણ કરવાનું ચાલુ કર્યું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જો તમે અમારું પાણી બંધ કરશો તો અમે તમારા શ્વાસ બંધ કરી દઈશું, તેવું પાકિસ્તાને જણાવ્યું છે. આટલા એમણે ગુનાઓ આચર્યા છે આતંકવાદીઓને, તે પ્રોત્સાહન આપી રહ્યા છે અને હવે કૂતરાની પૂંછડી તે વાંકી. પાકિસ્તાની સેના હવે આતંકવાદીઓની ભાષા બોલી રહી છે. સેનાના પ્રવક્તા અહેમદ શરીફ ચૌધરીએ ભારતને ધમકી આપતા કહ્યું છે કે જો તમે અમારું પાણી રોકશો તો અમે તમારા શ્વાસ રોકી દઈશું. આતંકવાદી હાફિઝ સઈદે પણ પાકિસ્તાની સેનાના પ્રવક્તાને જે ભાષામાં નિવેદનો આપ્યા હતા તે જ ભાષામાં નિવેદનો આપ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ રાજ્યે માસ્ક પહેરવું ફરજિયાત કર્યું. કોરોનાના વધતા જોખમને રોકવા માટે આંધ્રપ્રદેશના આરોગ્ય, તબીબી અને પરિવાર કલ્યાણ વિભાગે ભીડભાડવાળા સ્થળો જેવા કે જાહેર પરિવહન, શોપિંગ મોલ, સિનેમા હોલ, પૂજા સ્થળો અને બજારોમાં માસ્ક પહેરવું ફરજિયાત કર્યું છે. આ ઉપરાંત નાગરિકોને સલામતીના નિયમોનું પાલન કરવા માટે એક વ્યાપક એડવાઇઝરી પણ જારી કરવામાં આવી છે. ક્રોનિક રોગોથી પીડાતા લોકોને સ્વસ્થતાના નિયમોનું પાલન કરવા પ્રોત્સાહિત કર્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી. હવામાન વિભાગે રાજ્યમાં એલર્ટ જારી કર્યું છે. હજુ પણ 25 મે સુધીમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, નર્મદા, ડાંગ અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડી શકે છે. તે માટે યલો એલર્ટ પણ જારી કર્યું છે. અરબ સાગરમાં સર્જાયેલું લો પ્રેશર મોડી સાંજ સુધીમાં ડિપ્રેશનમાં ફેરવાઈ જાય તેવી શક્યતા છે. અરબી સમુદ્રમાં ગોવા, કોંકણ પાસે સિસ્ટમ સર્જાઈ ગઈ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના 55 તાલુકામાં વરસાદ નોંધાયો. રાજકોટમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 55 તાલુકામાં વરસાદ ખાબકી ગયો. સૌથી વધુ વરસાદ રાજકોટમાં 2.60 ઇંચ નોંધાયો. તો અમરેલીના વડિયામાં 1.89, સુરતના માંગરોળમાં 1.38, આણંદના તારાપુરમાં 1.02, જામજોધપુરમાં 1 ઇંચ વરસાદ પડ્યો. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં ચોમાસા પૂર્વ વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે આગામી 6 દિવસ માટે હળવાથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અભિનેત્રી અને તેની માતાને થયો છે કોરોના. ભારતમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. બોલિવૂડ અભિનેત્રી નિકિતા દત્તા કોરોના પોઝિટિવ આવી છે. તેની સાથે તેની માતા પણ આનો ભોગ બની છે. અભિનેત્રીએ લખ્યું છે કે કોવિડ મને અને મારી માતાને નમસ્તે કહેવા આવ્યો છે. મને આશા છે કે આ બિન આમંત્રિત મહેમાન લાંબા સમય સુધી નહીં રહે. ટૂંકા ક્વોરન્ટાઇન પછી મળીશું. બધા સુરક્ષિત રહો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારે પવન ફૂંકાતા કેરીના પાકને થયું છે નુકસાન. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત સહિત ઉત્તર ગુજરાતમાં પણ પવનના સુસવાટા સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના લીધે લોકોના જીવન ઉપર અસર પહોંચી રહી છે. તો ધોધમાર વરસાદના લીધે ક્યાંક પાણી ભરાયા છે, તેમજ વાવાઝોડું પણ ફૂંકાઈ રહ્યું છે, જેના લીધે ખેડૂતોએ વાવેલા પાકને પણ વ્યાપકપણે નુકસાન પહોંચ્યું છે. ભારે પવન ફૂંકાતા કેરી જેવા પાક ખરી પડતા ખેડૂતોને મોટા પાયે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોદીનું ભાષણ તણાવ વધારનારું છે તેવું પાકિસ્તાને જણાવ્યું છે. શુક્રવારે રાજસ્થાનમાં મોદીના ભાષણ બાદ પાકિસ્તાન ભડક્યું છે. પાકિસ્તાને નરેન્દ્ર મોદીના ભાષણને વખોડી નાખ્યું છે. પાકિસ્તાને નિવેદન બહાર પાડીને કહ્યું છે કે આવી વાતો મોદીના રાજકીય ફાયદા માટે કહેવામાં આવી રહી છે.
આ ટિપ્પણીઓથી તણાવ વધવાની શક્યતા છે. કોઈ દેશ એટલે કે પાકિસ્તાન સામે લશ્કરી કાર્યવાહીની ધમકી આપવી અને બડાઈ મારવી એ UN ચાર્ટર અને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે. આ રીતે પાકિસ્તાન હજુ પણ પોતાની અવરચંડાઈ કરી રહ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો CM દ્વારા દેશના સૌથી લાંબા એડવેન્ચર ફેસ્ટનું ઉદ્ઘાટન. સાબરકાંઠાના ધરોઈ ડેમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 45 દિવસ સુધી ચાલનારા ધરોઈ એડવેન્ચર ફેસ્ટનું ઉદ્ઘાટન કર્યું. દેશના સૌથી લાંબા અને રાજ્યના પ્રથમ એડવેન્ચર ફેસ્ટમાં બોટિંગ, જીપલાઇન, ક્યાકિંગ સહિત 10થી વધુ સાહસિક પ્રવૃત્તિઓ યોજાશે. CMએ બોટ રાઇડનો આનંદ માણ્યો અને ટેન્ટ સિટીના ઉદ્ઘાટન સાથે સ્થળની મુલાકાત લીધી. રાજ્ય સરકારે ધરોઈને એડવેન્ચર ટુરિઝમ હબ બનાવવા માટે પ્રયાસ શરૂ કર્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દુબઈમાં એક બ્રોકરેજ કંપનીએ ફૂંક્યું છે દેવાળો. દુબઈના બિઝનેસ 2માં કેપિટલ ગોલ્ડન ટાવરના સ્યુટ 302ની બહાર જ્યાં ક્યારેક ગલ્ફ ફર્સ્ટ કોમર્શિયલ બોક્સની ઓફિસ હતી તે જગ્યાએ હવે ખાલી થઈ ગઈ છે. એટલું જ નહીં, હવે ફક્ત એક ડોલમાં પોતું અને કચરાની કાળી બેગ સિવાય કાંઈ નજરે પડતું નથી. તેની સાથે તેમાં જે પૈસા લગાવનારા રોકાણકારો પણ કરોડો રૂપિયા ડૂબી ગયા છે. તેમાં અનેક ભારતીયોનો પણ સમાવેશ થાય છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગોવામાં બની રહ્યો છે એફિલ ટાવર. તમારે એફિલ ટાવર જોવા માટે પેરિસ જવાની જરૂર નહીં પડે. દેશની અંદર પણ આવો જ ટાવર બનાવવામાં આવી રહ્યો છે જેનું નામ ઓબ્ઝર્વેટરી ટાવર રાખવામાં આવશે અને તે ગોવામાં બનાવવામાં આવી રહ્યો છે. આ રીતે તમે નજીવી કિંમતે વેધશાળા ટાવર અને જોવાની ગેલેરીનો આનંદ માણી શકો છો. ન્યૂ જુઆરી બ્રિજ પર એફિલ ટાવરથી પ્રેરિત એક ટાવર બનાવવામાં આવી રહ્યો છે. નીતિન ગડકરી શુક્રવારે તેનું ભૂમિપૂજન કરવાના હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાણીએ ઉઠાવ્યું છે દેશના હિતમાં કદમ. અનિલ અંબાણીની રિલાયન્સ ડિફેન્સ જર્મનીની રેઇનમેટલ એજી સાથે કરાર કર્યો છે. આ ભાગીદારી મહારાષ્ટ્રમાં બનનારી ફેક્ટરીમાંથી તોપના ગોળા અને દારૂગોળો પૂરો પાડવા માટે છે. તેનો ઉદ્દેશ્ય ભારતને સંરક્ષણ ઉત્પાદનમાં આત્મનિર્ભર અને શસ્ત્ર નિકાસકાર દેશ બનાવવાનો છે. રિલાયન્સ ડિફેન્સે જણાવ્યું છે કે આ સાદો ભારતની સંરક્ષણ ક્ષમતામાં વધારો કરશે અને ચીન પર વધુને વધુ નિર્ભર બની રહેલા પાકિસ્તાનની ઊંઘ પણ હરામ કરી દેશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં કોરોનાએ ફરીથી માથું ઊંચક્યું છે. અમદાવાદમાં ફરીથી કોરોના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. છેલ્લા 22 દિવસમાં 38 કેસ નોંધાયા, જેમાં 31 દર્દી હજુ પણ સારવાર હેઠળ છે. ગુરુવારે 5 નવા કેસ આવ્યા. 84 વર્ષીય વૃદ્ધ અને 20 વર્ષીય યુવતી હોસ્પિટલમાં છે. યુવતીને ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવી છે. રાજ્યના 80% કેસ અમદાવાદમાંથી છે. રાજકોટ અને મહેસાણામાં પણ નવા કેસ સામે આવ્યા છે. તંત્રએ સતર્ક રહેવા અને તકેદારી રાખવા માટે અનુરોધ કર્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમિત શાહે કહ્યું છે કે પાકિસ્તાનમાં ઘૂસીને જવાબ આપી દીધો છે. દિલ્હીમાં BSF પદવીદાન સમારોહમાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે પાકિસ્તાને આતંકી પ્રવૃત્તિઓ દ્વારા ભારતને પડકાર આપ્યો, જેનો ભારતીય સેના અને સરકારે યોગ્ય જવાબ આપ્યો. તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂર હુમલાનો સ્પષ્ટ જવાબ છે. ભારતે પાકિસ્તાનમાં 100 કિલોમીટરની અંદર ઘૂસીને આતંકવાદીઓના ઠેકાણાઓ નષ્ટ કર્યા. તેમણે BSFની પ્રશંસા કરતા કહ્યું કે જ્યાં સુધી BSF છે, પાકિસ્તાનની સેના ભારત તરફ આગળ વધી શકશે નહીં. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાવાઝોડાનો ખતરો ટળ્યો કે આવશે. રાજ્યમાં વાવાઝોડાના વાવડે લોકોમાં ભય ઊભો કરી દીધો છે. તેવામાં હવામાન નિષ્ણાતોના મંતવ્ય પણ સામે આવી રહ્યા છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે વાવાઝોડાએ હવા દબાવી રહી છે, આથી ગુજરાત ઉપર ખતરો નથી. ત્યારે ઉત્તર દિશામાં હવાનું પ્રેશર હોવાથી વાવાઝોડાની અસર થશે નહીં. સ્કાયમેટના જણાવ્યા અનુસાર પણ વાવાઝોડું ઊભું થશે, પણ ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. 50થી 80 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.